આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ પર સુરત જિલ્લા પોલીસે બાઇક રેલી યોજી ડ્રગ્સ મુક્ત સુરત બનાવવા સંકલ્પ લેવડાવ્યો। હાલ આપણે જાણીએ છીએ કે આજની પેઢી ધીમે ધીમે વ્યસનના કૂવામાં ધકેલાઈ રહી છે, જેને રોકવા માટે અલગ અલગ એનજીઓ સંસ્થાઓ પણ આજે કાર્યરત છે। સાથે સુરત જિલ્લાની પોલીસે પણ આ અભિયાન છેડ્યું હતું। ત્યારે આજનો દિવસ એટલે કે 26 જૂનને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્યારે સુરત જિલ્લાની પોલીસે પણ લોકોમાં જાગૃતતા લાવવા માટે પલસાણા તાલુકાના અલગ અલગ જાહેર સ્થળો ઉપર જઈને જાગૃતતા લાવવાના પ્રયાસો કર્યા હતા અને બાઇક રેલી પણ કાઢી હતી। સાથોસાથ ડ્રગ્સ વિરોધી પોસ્ટર લઈને કડોદરા ચોકડીથી લઈને જોડવા ગામ સુધી બાઇક રેલી યોજી હતી, જેમાં ઉપસ્થિત તમામ લોકોને ડ્રગ્સ અને ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવા અને જ્યાં પણ ડ્રગ્સ વિશે માહિતી મળે તો તરત જ પોલીસ સ્ટેશને જાણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નિમિત્તે બારડોલી ઝોનના ડીવાયએસપી તેમજ એલસીબી, એસઓજી પલસાણા અને કડોદરાના પીઆઈ સહિત જિલ્લાના પોલીસની ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો। વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં 26 જૂનના દિવસે થાય છે। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ વધે, ડ્રગ્સનો સેવન કરનાર માત્ર આર્થિક રીતે નહીં પરંતુ સામાજિક અને માનસિક તથા શારીરિક રીતે પણ પાયમાલ થઈ જતો હોય છે। ડ્રગ્સની બદીને દૂર કરવા સારું સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સની મુહિમ ચલાવવામાં આવી રહેલ છે। આજ રોજ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા પોલીસ સ્ટેશનના તથા પલસાણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારને આવરી લે એ રીતે લોકોમાં જનજાગૃતિ ફેલાય તે માટે રેલીનું આયોજન કરવામાં આવેલ। આપ સૌના સહકારથી આ ડ્રગ્સ વિરોધી મુહિમ સૌ લોકોમાં મેસેજ રૂપે પ્રસરે અને સૌ આપણે ડ્રગ્સથી દૂર રહીએ એ માટે હું આપ સૌનો સહકાર મળે માટે અનુરોધ કરું છું। આ ઉપરાંત વિશ્વ ડ્રગ્સ દિનની આપ સૌને શુભકામના પાઠવું છું।